તમે જો 500ની ચલણી નોટ પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનું ચિત્ર જુઓ તો આશ્ચર્ય નહીં પણ આઘાત લાગે. જો કે એવું થયું છે, આમ તો આપણે હવે મોટે ભાગે રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. યુપીઆઈ જેવી એપથી પૈસાનો વ્યવહાર ભલે ચાલતો, પરંતુ રોકડનું ચલણ પણ કંઈ બંધ નથી થયું. એટલે જ જો કોઈ મોટી રકમની લેવડ દેવડ રોકડેથી કરવાની થાય તો શું થઈ શકે છે એ હમણાં જ જોવા મળ્યું. અમદાવાદના માણેક ચોકમાં એક એવી ઘટના બની કે જે જોઈને તમારે હસવું કે રડવું એ તમે નક્કી નહીં કરી શકો. થયું એ કે માણેક ચોક વિસ્તારમાં મેહુલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડીલ થઈ. સોનું તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવ્યું, જેની સામે ₹500ના દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી લેવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઈ ગયા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે 1.30 કરોડની રકમ જે તેમણે ચૂકવી હતી એ તમામ 500ના દરની નોટ નકલી હતી. અને એટલું જ નહીં, ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હતો અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી. વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લિકેટ નોટ આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પર શરૂ કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે એસબીઆઈ લખેલું આપને દેખાશે, પણ આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્ટાર્ટ બેંક ઓફ ઇન્ડિયા છે. અને ગાંધીજીનો ફોટો ને અનુપમ ખેરનો ફોટો છે. આ બધી જ ચલણી નોટ નકલી છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે કોણ હતા ગઠિયા, કોણે છેતરપિંડી કરી છે. ત્યારે જોવે રહું કે પોલીસ કેટલા સમય સુધીમાં તેમના સુધી પહોંચે છે.